તો રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। રાજકોટ જિલ્લાના 1000થી વધુ આરોગ્ય કર્મચારીઓની હડતાલ પર જોવા મળ્યા છે। જે મહત્વનું છે કે હડતાલના ભાગરૂપે જિલ્લા પંચાયતથી કલેક્ટર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ રેલી કાઢી હતી। પડતર પ્રશ્નોને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા કર્મીઓ હવે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે। આરોગ્ય કર્મચારીઓ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરી ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। અમારા 2 વર્ષથી પડતર પ્રશ્નો અમારા માગણી છે। અમારી એ માગણીનું નિરાકરણ ન આવતા અમે 1 તારીખથી સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે 5 તારીખે અમે માસ સીએલમાં આવવાના છીએ। ત્યારબાદ 6 તારીખથી અમે લોકોએ ઓનલાઈન ઓફલાઈન કામગીરી સદંતર બંધ કરી દીધી અને 10 દિવસનું તંત્રને અલ્ટિમેટમ આપ્યું, છતાં પણ એનું નિરાકરણ ન આવ્યું। તો 15 તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ પર આવ્યા છીએ અને આજે કલેક્ટર સાહેબ શ્રીને અને ડીડીઓ સાહેબ શ્રીને આવેદન આપવા આવ્યા છીએ। ખાસ તો અમારી મુખ્ય 2 માંગણીઓ છે કે જે અમારી એક તો અમારી ખાતાકીય પરીક્ષા હતી નહીં, જે તંત્ર દ્વારા ખાતાકીય પરીક્ષા નાખવામાં આવી છે, જે સદંતર નિર્ણય ખોટો છે, અમારી ખાતાકીય પરીક્ષા રદ કરે। બીજો કે અમારી કેડરને ટેકનિકલ ગણી ગ્રેડ પે અમારો સુધારો કરે કે જે બીજા રાજ્ય કરતાં સાવ નીચો ગ્રેડ પેનો છે। અને અમે લોકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર કાલથી 17/3/2025 થી ગયેલા છીએ અને જ્યાં સુધી અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનો આદેશ નહીં થાય ત્યાં સુધી અમે લોકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર રહેશું। હડતાલ પર જવાનું કારણ શું? હડતાલ ઉપર જવાના મુખ્ય 2 મુદ્દા છે। પહેલું ટેકનિકલ પગાર સુધારણા અમને મળે અને બીજું ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ મળે અમને। પગાર સુધારણામાં શું કરવાનું છે? ટેકનિકલ પગાર સુધારણામાં એવું છે કે 2022માં એક કમિટી બેઠી હતી અને 6/3/2024માં એક ઠરાવ થયેલો હતો જેની અમલવારી બાકી છે અને અમે લોકો ટેકનિકલ કામગીરી કરતા આવ્યા છીએ। અમારા એમપીડબલ્યુ ભાઈઓ આધાર કાર્ડ ઘરે ઘરે જઈને કાઢીએ છે, આયુષ્માન કાર્ડ કાઢે છે, અમારી એફએડબલ્યુ બહેનો બીપી માપે છે, ડાયાબિટીસ માપે છે, રસીકરણની એન્ટ્રી ટેકોમાં કરે છે। આ બધી જ કામગીરી ટેકનિકલ કામગીરી છે જેને સરકારે સ્વીકારી અને અમારો પ્રશ્ન સ્વીકારીને અમારો હલ કરવો જોઈએ। એટલે અમે ટેકનિકલ કેડર માટેની પગાર સુધારણા બાબતની માંગ કરીએ છીએ।